કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ છે 18/1/2026 અને વાર થયો મિત્રો આજે કયો? રવિવારનો દિવસ. સન્ડે ઇઝ અ હોલિડે. રવિવારના દિવસે બધા ફ્રેશ મૂડમાં એકદમ અને બધા જ ફેમિલી સાથે સમય વિતાવવાનો સમય. આજે આપણે મિત્રો એક સ્પેશિયલ ટોપિક ઉપર પાછી ચર્ચા કરવા માટે આવેલા છીએ કે બજાર ઉપર એક ફેક્ટર જબરદસ્ત હાવી થઈ ગયું છે. આ બજારો નહીં, કોઈ બી બજારો જોઈ લો તમે, પણ ફક્ત એક જ એવું બજાર છે કે જે તેજીના ઘોડાના જેમ દોડી રહ્યું છે. જેમ તેજીનો ઘોડો દોડતો હોય ને એ રીતે, એને કોઈ ટ્રમ્પ બમ્પની કોઈ અસર જ નથી. એવું પણ એક દેશનું બજાર છે, જબરદસ્ત તેજી ચાલી રહી છે આમાં, ફૂલ ગુલાબી તેજી. અને ભારતીય બજારોમાં તો એની માઠી અસર થઈ રહી છે. હવે એ ટ્રમ્પભાઈ અને એ આપણું ભારતીય જે છે એ યુએસ અને ઇન્ડિયાનો આ ટ્રેડ ડીલ ક્યારે થશે એની બધા રાહ જોઈને બેઠા છે કે સાલું ટ્રેડ ડીલ એક વખત થઈ જાય. હવે આ શું કરશે આવતા અઠવાડિયામાં એ બી તમને કહી દઉં. હજુ ડરાવવાનો પ્રયત્ન કરશે બજારની અંદર, હજુ ભયનો માહોલ પેદા કરશે કે ભાઈ પેનિક કરશે અને તમને વેચવાલી કરાવીને પછી તમને કાઢવાની કોશિશ કરશે. અને એ પેનિકના મોસમ દરમિયાન ચાલુ બજારોમાં જ ટ્રેડ ડીલના સમાચાર આવશે, આવવા જોઈએ. અને એ જો ટ્રેડ ડીલના સમાચાર એ વખતે જો આવી જાય અને પછી જે બાઉન્સની ગતિ પકડે એ જબરદસ્ત ગતિ હશે. આવું આપણે અનુમાન લગાવી રહ્યા છે મિત્રો કે આવું થઈ શકે, સમજો. પણ આપણે કોન્ફિડન્ટ નથી કે આવું જ થશે, સમજો બરાબર. કારણ કે જે પ્રમાણેનો મૂડ માહોલ અત્યારે બન્યો છે એ મૂડ માહોલ પ્રમાણે અત્યારે જ્યારે પણ કંઈક સવાર પડે અને કંઈક ટ્રમ્પ ફેક્ટર કામ કરતું હોય છે બજારો ઉપર, પાછું ટ્રમ્પ ફેક્ટર. હમણાં ગઈકાલે રાતની જ વાત કરીએ મિત્રો, તો ગ્રીનલેન્ડ એમણે ડોનાલ્ડ ટ્રમ્પને લેવું છે. કેમ કે સોનું ચાંદી આ બધું રિઝર્વ એ લોકો જોડે વધારે છે, એટલે એ ગ્રીનલેન્ડ એમને લેવામાં વધારે રસ છે. હવે ગ્રીનલેન્ડ ન લેવા દેવા માટે ગ્રીનલેન્ડની મદદે લગભગ 8 યુરોપિયન દેશ એમને મદદે આવ્યા. હવે એ 8 દેશ જે મદદે આવ્યા એ 8 દેશ ઉપર આણે શું કર્યું, ડોનાલ્ડ ટ્રમ્પ ભાઈએ સીધો 10% ટેરિફ 8 દેશ ઉપર લગાવી દીધો કે જાઓ તમારા 10 ઉપર 8% ટેરિફ, 10% ટેરિફ 8 દેશ ઉપર આજથી લાગુ. બોલો, હવે આ ઓનર ટેરિફ સિવાય કોઈ બીજું હથિયાર જ નહીં. કારણ કે અત્યારે હાલ બજારમાં બે જ દેશ એવા છે કે જે ભયંકર ટેકનોલોજી વાળા દેશ કહી શકાય, મોટા દેશો અને ભયંકર ઇકોનોમી ગ્રોથ વાળી બંને દેશ કહી શકાય. તો કયા કયા બંને? અમેરિકા અને ચીન. હવે અમેરિકા અને ચીન આ બંને દેશ અત્યારે જબરદસ્ત કોમ્પિટિશનમાં છે. અમેરિકા એનું પ્રભુત્વ ઘટે નહીં એની કોશિશ કરી રહ્યું છે. ચીન છે એનું પ્રભુત્વ વધે એનું કોશિશ કરી રહ્યું છે, ખરું ને? એટલે ડોનાલ્ડ ટ્રમ્પનું ફેક્ટર જબરદસ્ત બજાર ઉપર કામકાજ કરી રહ્યું છે. હવે રોકાણકારોએ શું કરવું આવા મોસમમાં? તો રોકાણકારોએ ફક્ત ને માત્ર ફક્ત એક જ વસ્તુ કરવાની કે જે પણ ડીપ મળ્યું, સારા સ્ટોક્સ મળે છે, બોલ્યા વગર ભેગા કરો. અને પૈસા નથી અને આપણે રોકાણ નથી કરવું તો જે સારા સ્ટોક્સમાં તમે રોકાણ કર્યું છે એને તમે હોલ્ડ કરીને રાખો લાંબા ગાળા માટે. 2030, 2035
જબરદસ્ત મોટી જર્ની જોવા મળશે. પણ વેઇટ એન્ડ વોચ, ધીરજ, ધૈર્યતા અને શાંતિ, આ 3 ગુણો તમારા અંદર ઉપાસિત કરજો. રઘવા ના કરતા. રઘવા કરશો એટલે શું થશે કે ઉતાવળે એકદમ પેનિક થઈને તમે માલ વેચશો અને પછી માલ છટકી જશે આપણા હાથમાંથી. ખરું ને? હા, અત્યારે 2 સ્ટ્રેટેજી વાપરવાની કે તમે જે માલ લીધો છે અને બજાર ઉપર ગયું તો ત્યાં 50% માલમાં પ્રોફિટ બુકિંગ કરજો અને 50%માં હોલ્ડ કરજો લોંગ જર્ની માટે. કારણ કે લોંગ જર્ની ખૂબ જ જરૂરી છે. બજારમાં અપ એન્ડ ડાઉન તો આવવાના જ છે. સાયકલ છે બજારની. બજારની સાયકલ તો ફર્યા વગર તો બજાર કેવી રીતે ચાલશે? સાયકલનું પેડલ એમને એમ સીધું રાખો તો સાયકલ ચાલે? ના ચાલે. એટલે પેડલ આમાં મારવું પડે, ઉપર જાય નીચે આવે, ઉપર જાય નીચે જાય, એટલે સાયકલ ચાલે. આ બજારની સાયકલ ચલાવવા માટે પેડલ ઊંચું થાય ત્યારે રોકાણકારો ખુશ થતા હોય છે અને પેડલ જ્યારે નીચું લઈ જાય છે ત્યારે રોકાણકારો એકદમ નર્વસ થઈ જતા હોય છે અને પેનિકીના કારણે અમુક વખતે માલને ફેંકી દેતા હોય છે. એટલા માટે મારી એક સલાહ છે, સૂચન છે અને કે ભાઈ તમે તમારું પોતાનો જે માલ છે એને ખાલી સાચવીને રાખજો. ઓનલી ફોર 2030-2035ના ટાર્ગેટ સાથે, લાંબા ગાળા માટે. કારણ કે ભય આવશે, ડર આવશે, માહોલ પેદા કરશે એવું કે ભાઈ ગભરાટ ભરી પરિસ્થિતિ કે હવે તો બધું પતી જ ગયું, એવું થઈ જશે. ઘણા વખતે તો એવું પણ આપણને થઈ જાય કે હવે તો ઇકોનોમી બધી પતી ગઈ, ઝીરો થઈ જશે બધું. આ તો ધડાધડ બધું તોડે છે, બધું સાફ કરી નાખશે શું? ત્યારે તમે કંટાળીને જ્યારે વેચો ને અને કશું ઝીરો થવાનું નહીં ભાઈ, અને કશું ગભરાવાની જરૂર નથી, બધું જ સારું થશે. કારણ કે આવું ગભરાટ ના પેદા કરે તો તમે નીકળો નહીં. અને રિટેલ ઇન્વેસ્ટરને ડરાવવાના માટે આ લોકો કંઈક ના કંઈક કિમિયા તો લાવે જ. ખરું ને મિત્રો? નહીં તો પછી આ લોકો, તમે શું કરો કે પોઝિશન લાંબી પકડીને બેસી રહો અને પોઝિશન લાંબી પકડીને બેસી રહો એટલે એમને પોસાય નહીં. તમે નફો કરો એ એમને જીરવાતું નથી. કારણ કે 10% લોકો જ લોંગ જર્ની માટે ઊભા રહે છે. બાકી 90% લોકો સેબીના આંકડા એવું કહે છે કે બધા સાફ થઈ જાય છે ઉપર નીચેના બજારમાં. ફક્ત 10% એવા છે કે જે આમ મજબૂતાઈ સાથે પકડી અને બેસી રહે છે બજારને અને બજારની રાઈડને એન્જોય કરે છે અને પુષ્કળ પૈસા કમાય છે. પણ એના માટે હોલ્ડ જરૂરી છે, એના માટે ધૈર્યતા જરૂરી છે. અને હું તમને એક જ વસ્તુ ખાસ કહેતો આવ્યો છું કે ફાજલ મૂડી હોય એ જ રોકાણ કરજો. આમાં તમારી પાસે મહિના 2 મહિના પછી જરૂર પડવાની હોય એ મૂડી લઈને આમાં રોકવા ના આવતા, નહીં તો બહરા વળી જવો. ખરું ને મિત્રો? એટલે ઘણી વખતે આપણી મૂડીનું ધોવાણ ન થાય એ માટે આપણે આ બધું અગત્યનું છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે રવિવારનો દિવસ છે, આપણે વધારે વાત કરવી નથી. ડોનાલ્ડ ટ્રમ્પનું ફેક્ટર હવે કેટલું અસરકારક રહે છે એ જોવાનું રહેશે. અને ડોનાલ્ડ ટ્રમ્પના કારણે એક બાજુ સામાન્ય માણસ સોના ચાંદીને પકડી ન શકે એવા ભાવ લાઈન મૂકી દીધા છે, આસમાની ભાવ પહોંચાડી દીધા છે. હવે લગ્ન માટે કોઈને સોનું ખરીદવું હોય, ચાંદી ખરીદવું હોય તો એ એક સામાન્ય માણસ માટે એક સપનું બનાવીને મૂકી દીધું છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ.